ગુજરાતના રાજકારણમાં સત્તાનો સંગ્રામ હવે નિર્ણાયક વળાંક પર છે. જી હા, અત્યારે જ્યારે આપણે 2026માં ઉભા છીએ ત્યારે 15 મહાનગરપાલિકાઓના પરિણામોમાં ફરી એકવાર રાજ્યનું રાજકીય તાપમાન વધારી દીધું છે. એક તરફ ભાજપનો વિજય રથ અવિરત આગળ વધી રહ્યો છે, તો બીજી તરફ વિપક્ષે પણ અમુક અણધાર્યા વિસ્તારોમાં બાજી મારીને સૌને ચોંકાવી દીધા છે. વાત કરીએ સાંજના 5 વાગ્યા સુધીના આવેલા પરિણામોની, તો અમદાવાદ, રાજકોટ અને વડોદરામાં ભાજપે મોટા ભાગની બેઠકો પર પોતાની મજબૂત પકડ જાળવી રાખી છે. જોકે જીતના આ મહા ઉત્સવ વચ્ચે અમુક વિસ્તારો એવા રહ્યા કે જ્યાં ભાજપ માટે પરિણામો અણધાર્યા પણ સાબિત થયા છે અને ભાજપના ગઢમાં ગાબડા પડ્યા છે. જી હા, અમદાવાદનો ચોંકાવનારો ઉલટફેર છે, જ્યાં ભાજપના સૌથી જૂના અને મજબૂત ગઢ ગણાતા ખાડિયામાં કોંગ્રેસની આખી પેનલનો વિજય થયો છે. આ પરિણામોએ સાબિત કર્યું છે કે પરંપરાગત બેઠકો પર પણ હવે મતદારોનો મિજાજ બદલાઈ રહ્યો છે. હવે વાત કરીએ આમ આદમી પાર્ટીની, તો સુરત જે આપનું ગઢ ગણાતું હતું ત્યાં ભાજપે વળતો પ્રહાર કરીને તેમને મોટો ફટકો આપ્યો છે. મનોજ સોરઠિયા જેવા દિગ્ગજોની હાર એ આપ માટે ચિંતાનો વિષય છે, પરંતુ ચિત્ર અહીં પૂરું નથી થયું. આમ આદમી પાર્ટીએ ગ્રામીણ સ્તરે જોરદાર દેખાવ કર્યો છે. જી હા, આમ આદમી પાર્ટીએ 10 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો પર વિજય મેળવીને આદિવાસી પટ્ટામાં પોતાનું મજબૂત હાજરી નોંધાવી છે, જે દર્શાવે છે કે શહેરોમાં ભલે ફટકો પડ્યો હોય પણ ગામડાઓમાં ઝાડુનો પ્રભાવ સતત વધી રહ્યો છે. સમગ્ર રીતે જોઈએ તો ભાજપ 15 મહાનગરપાલિકાઓમાં સત્તા મેળવવા તરફ અગ્રેસર છે, પરંતુ ખાડિયા અને મુક્તમપુરા જેવા વિસ્તારોમાં થયેલી હાર એ શાસક પક્ષ માટે લાલબત્તી સમાન છે. લોકશાહીના આ જંગમાં હજુ પણ પૂર્ણ રીતે ચિત્ર સ્પષ્ટ થયું, કારણ કે ઘણી બેઠકો પર હજુ પણ રસાકસી અને ગણતરી ચાલુ છે. પરિણામોની પડે પડની અપડેટ માટે જોતા રહો લલકાર ન્યૂઝ. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.